અમદાવાદ 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીના હત્યાનો મામલો. મણિનગર ખોખરામાં મોટા ભાગની સ્કૂલો આજે પણ બંધ. ડિવાઇન બર્ડ સ્કૂલ, જય અંબે GHS સ્કૂલ બંધ રાખવામાં આવી છે. નીલકંઠ ઇંગ્લિશ સ્કૂલ, નેશનલ્સ સ્કૂલ અને કુમકુમ સ્કૂલ પણ આજે બંધ રાખવામાં આવી છે. 7th ડે સ્કૂલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 7th ડે સ્કૂલ ક્યારે શરૂ થશે તે અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે. જી અભિષેક, અમદાવાદની એક સ્કૂલમાં જે વિદ્યાર્થીના હત્યાનો મામલો બન્યો હતો ત્યારબાદ ઘણી બધી સ્કૂલો આજે પણ બંધ રાખવામાં આવી છે. ક્યારથી આ સ્કૂલો શરૂ થશે તે વિગત કોઈ માહિતી સામે આવી રહી છે કે કેમ? બિલકુલ ધરતી, વાત કરીએ તો જે પ્રકારે શહેરના પૂર્વ વિસ્તારમાં એટલે કે ખોખરાથી લઈને મણિનગર જતા રસ્તા પર 7th ડે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી છે અને ત્યાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને હત્યાનો મામલો જે છે તે સામે આવ્યો હતો અને તેને લઈને જનાક્રોશ જે છે તે વાલીઓનો જોવા મળતો. ત્યારબાદ સ્થાનિકો દ્વારા પણ આક્રોશ જે છે તે જોવા મળતો અને તેના પગલે આજે આ ત્રીજો દિવસ છે. ગઈકાલે જો આપણે વાત કરીએ તો ગઈકાલે પણ મોટી સંખ્યામાં સ્થાનિકો, વાલીઓ, NSUIના કાર્યકર્તાઓ તેમજ ભગવા સેના તેમજ તમામ જે હિન્દુ સંગઠનો સાથે જોડેલા તમામ લોકો જે છે તે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે સાથે રેલીનું આયોજન જે છે તે પણ કરવામાં આવ્યું હતું અને આજના દિવસની વાત કરીએ તો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે આ ત્રીજો દિવસ છે ત્યારે આજે પણ 7th ડે સ્કૂલ જે છે તે આજે પણ તેનું શૈક્ષણિક કાર્ય જે છે તે આજે બંધ રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે કહી શકાય કે મણિનગરની આસપાસના મોટાભાગની જે સ્કૂલો જે છે તેને પણ આજે સ્વૈચ્છિક જે છે તે લોકોએ બંધ પાડી છે. જો આપણે સ્કૂલોની વાત કરીએ તો ડિવાઇન બર્ડ, જય અંબે, GHC, નીલકંઠ, નેલ્સન અને કુમકુમ સહિતની જે સ્કૂલો જે છે તેને પણ આજે પણ તેને બંધ રાખવાનું કરવામાં આવ્યું છે. સાથે સાથે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સમયે આખી ઘટના જ્યારે ઘટી ત્યારે જે પ્રકારે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી જોઈ શકાય છે કે આ દ્રશ્યોમાં તે તોડફોડ બાદ આજે પણ સતત ત્રીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે અહીં જોવા મળી રહ્યો છે. સાથે સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ આખી ઘટના ઘટી હતી અને ત્યારબાદ કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ ઘણી બધી તપાસો જે છે તે કરવામાં આવી રહી હતી અને તેમાં તપાસોમાં પણ એક મોટા ઘણા બધા ખુલાસા જે છે તે જોવા મળી રહ્યા છે. સાથે સાથે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે જે પ્રકારે તપાસ કરી હતી તેમાં મહત્વના મુદ્દાઓ વિશે જે છે તે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપલ, શિક્ષકો, સિક્યુરિટી સ્ટાફ અને મૃતકના પરિવારજનો તેમજ પ્રત્યક્ષદર્શીઓ જે છે તે તમામનો સમાવેશ જે છે તે થાય છે આમાં. સાથે સાથે કહી શકાય કે આ હત્યા કઈ રીતે આખી બની તેના CCTV ફૂટેજ જે છે તે પણ તપાસવામાં આવે છે. સાથે સાથે કહી શકાય કે જે CCTV ફૂટેજની અંદર 2 સાગરીતો જોવા મળી રહ્યા છે તે બંનેની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી રહી છે. બંનેની પૂછપરછ જે છે તે કરવામાં આવી છે. તેમાં પણ ઘણા બધા મોટા ઘટસ્ફોટ થયા છે કે એક જે પ્રકારે એક હથિયારનો વપરાશ કરવામાં આવ્યો હતો અને તે વિદ્યાર્થીને હત્યા માટે જે હથિયાર વાપરવામાં આવ્યું હતું તેનો પણ ખુલાસો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે બંને અત્યારે કહી શકાય કે જે સગીર વયના જે બંને કહી શકાય કે જે લોકો હુમલો કર્યો હતો તે વિદ્યાર્થીઓને અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે અને તે લોકોને આજે જુવેનાઇલ કોર્ટમાં પણ લઈ જાય તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે. એટલે કે ધરતી, સૌથી મહત્વનું કહી શકાય કે એક પરિવારે પોતાનો કુળનો દીપક જે છે તે બુઝાયો છે અને તેને લઈને પણ કહી શકાય કે ગઈકાલે ઉગ્ર વિરોધ જે છે તે જોવા મળી રહ્યો હતો અને આજના દિવસની જો આપણે વાત કરીએ તો આજે 7th ડે સ્કૂલનું તમામ શૈક્ષણિક કાર્ય બંધ છે. સાથે સાથે આસપાસના વિસ્તારોનું પણ શૈક્ષણિક કાર્ય બંધ છે. સ્વૈચ્છિક લોકોએ જે છે તે બંધ કર્યું છે અને તમામ લોકોનું માંગણી છે કે આ જે આખો ઘટના બની છે તેમાં ન્યાય મળે અને કહી શકાય કે પરિવારજનો દ્વારા પણ ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે અને તેને લઈને અત્યારે હાલ તમામ કહી શકાય કે પગલાં જે કાયદાકીય લેવાના હોય તે અત્યારે હાલ લેવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની બાબત કહી શકાય કે અત્યારે હાલ જે પ્રકારે ગઈકાલે તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો પરંતુ આજે આ વિસ્તારમાં શાંતિભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. આજે કોઈ પણ પ્રકારના નથી વાલીઓ અહીં જોવા મળી રહ્યા કે આસપાસના રહીશો પણ જે છે તે નથી જોવા મળી રહ્યા. સાથે સાથે કહી શકાય કે આજે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે આ સ્કૂલના આજુબાજુ ગોઠવવામાં આવ્યું છે. સાથે સાથે આ વિસ્તારની અંદર પણ સતત પેટ્રોલિંગ જે છે તે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે કે ધરતી, હવે જોવાનું રહેશે કે જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ પ્રકારના મોટા ખુલાસા કર્યા છે અને ત્યારબાદ હવે આજે પણ તે બંને સગીર જે છે જેની અટકાયત કરવામાં આવી છે તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે. જી ધરતી. અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદની 7th ડે સ્કૂલ જ્યાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી તે મામલે હવે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે સ્કૂલ આજે બંધ રાખવામાં આવી છે. સાથે જ આસપાસના વિસ્તારોની સ્કૂલ પણ આજે બંધ રાખવામાં આવી છે.